Good morning, students. How are you? I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. Students, આપ સૌ જાણો છો તેમ આપણે અત્યારે ગ્રામરમાં અભ્યાસ કરી રહ્યા છીએ. ગ્રામરમાં આપણે ઘણા બધા ટોપિક શીખી ગયા છીએ. ફોર એક્ઝામ્પલ, tenses. How many types of tenses? There are 3 types of tenses. Which આપણે કયા કયા ટેન્સીસ નો અભ્યાસ કર્યો? સિમ્પલ ટેન્સીસ. પણ એ સિમ્પલ ટેન્સીસ માં ક્યાં? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ. ફરીવાર રિકેપ કરીએ કારણ કે ટેન્સ છે ને મિત્રો એટલા બધા અગત્યના છે ને કે એ આવડશે ને તો જ તમને ઇંગ્લિશમાં સ્પીક કરતા, રીડ કરતા અને રાઇટિંગ કરતા આવડશે. એટલે હું વારંવાર જ્યારે પણ ગ્રામરનો લેક્ચર આવે છે ત્યારે વારંવાર એક જ વસ્તુ રિકેપ કરું છું, એ છે ટેન્સીસ. એનું મહત્વ, એનું ઇમ્પોર્ટન્સ શું છે એ હું તમને સમજાવવા માંગુ છું. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો એમાં શું હતું? તો કે ક્રિયાપદના પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ બહુવચનમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે, બાકી બધે એસ કે ઈએસ વાળું પ્રત્યય આવે. એટલે કે હી શી ઇટ સાથે ક્રિયાપદને છેડે પ્રત્યય લગાડવામાં આવે છે, એસ કે ઈએસ. એના સહાયકારક ક્રિયાપદ છે ડુ અથવા ડસ. ડસ ક્યારે આવશે? તો કે હી શી ઇટ સાથે આવશે. અને ડુ ક્યારે આવશે? તો કે બાકી બધા પુરુષોમાં, પર્સનમાં. ત્યારબાદ આપણે વાત કરીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. તો એમાં ક્રિયાપદને છેડે ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને અને એનું સહાયકારક ક્રિયાપદ છે ડીડ. હવે અમુક ક્રિયાપદો સાદા ભૂતકાળમાં એવા છે જે ઇરેગ્યુલર છે. ફોર એક્ઝામ્પલ ગો, તો એનું ભૂતકાળ ગોડ નથી થતું, જીઓ ઈડી નથી થતું, કે આઈ ઓ કાઢીને આ ઈડી લગાડવામાં નથી આવતું, કે માત્ર ડી લગાડવામાં નથી આવતું, પણ ઈ ઇરેગ્યુલર છે. એટલે ગોનું પાસ્ટ ટેન્સ છે વેન્ટ. તો એ તમારે રિમેમ્બર, મેમરાઇઝ કરવું પડે, એને ગોખવું પડે. એવા કેવા કયા કયા ક્રિયાપદો છે? સ્વિમ, તો એનું સ્વેમ, કમ તો કેમ, બરોબર, બીકમ તો બીકેમ. તો આ બધા શું છે? તો કે પાસ્ટ ટેન્સના ઇરેગ્યુલર વર્બ્સ છે. પણ સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણે વાત કરીએ તો સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ તો કે એમાં વિલ અને સેલ નો ઉપયોગ થાય. પહેલા પ્રચલિત હતું આઈ સાથે અને વી સાથે સેલ મૂકવાનું. હવે બધે વિલ પણ તમે મૂકી શકો છો, પણ પ્રસ્તાર્થ વાક્ય જ્યારે આવે ત્યારે આઈ અને વી સાથે સેલ જ મૂકવું પડે છે. આ વાત થઈ આપણે ટેન્સીસના રિકેપની. આજે જે આપણે ચેપ્ટર સ્ટડી કરવા જઈ રહ્યા છીએ એ છે કંજક્શન એટલે કે સંયોજકો. સંયોજક એટલે શું? બે વસ્તુને જોડવાનું કામ કરે એ સંયોજક. ગુજરાતી ભાષામાં કહીએ તો ગુજરાતી ભાષામાં સંયોજકો કેવા છે? અને, પણ, પરંતુ, માટે, આ બધા સંયોજકો છે. એમ ઇંગ્લિશમાં પણ સંયોજકો છે. પહેલા સંયોજકોની આપણે ડેફિનેશન જોઈએ કે કંજક્શન એટલે સંયોજક, બરોબર. તો બે વાક્યો કે શબ્દ સમૂહને જોડવાનું કામ કરે છે. આ કંજક્શન શું કામ કરે છે? બે વાક્યો એટલે કે બે અલગ અલગ સેન્ટેન્સ હોય કે બે શબ્દ સમૂહ હોય, પ્રેસ, તો એ સેન્ટેન્સને જોડવાનું કામ કરે છે, એને કંજક્શન કરે છે. તો એ કંજક્શન છે એ નીચે પ્રમાણે છે. આપણે જેનો અભ્યાસ કરવાનો છે એવા સંયોજકો કેટલા છે, એવા સંયોજકો ક્યાં ક્યાં છે, કેનો આપણે ડીપલી અભ્યાસ કરવાનો છે એની આપણે માહિતી મેળવીએ. તો અહીંયા મેં સંયોજક અને એનો ગુજરાતી મીનિંગ્સ લખેલો છે. એન એટલે અને, આ એક સંયોજક છે. ઓર એટલે અથવા, બટ એટલે પરંતુ, બીકોઝ, સિન્સ અને એસ આ ત્રણેયનો મતલબ થશે કારણ કે. બીકોઝ, સિન્સ અને એસ આ ત્રણેય સંયોજકોનો મતલબ એક જ છે ગુજરાતીમાં, કારણ કે. એટલે કે આ ત્રણેય સંયોજક છે એ કારણ દર્શાવવા માટે વાપરવામાં આવે છે. therefore એટલે કે એટલા માટે અથવા તેથી. so એટલે પણ તેથી અથવા જેથી. ધો એટલે તો પણ અને છતાં પણ, અને ઓલ્ધો એટલે તેમ છતાં અને છતાં પણ. અને ધો અને ઓલ્ધો નો ઉપયોગ કઈ કઈ અલગ અલગ રીતે થાય એ આપણે આગળ જ્યારે એમાં ડીપલી અભ્યાસ કરીશું ત્યારે આપ જોશું. નેક્સ્ટ જોઈએ તો કે અધરવાઇઝ એટલે નહીંતર. કોઈ વ્યક્તિ આપણને કોઈ સૂચન કરે કે તમારે આમ કરવું જોઈએ અને જો આપણે એ પ્રમાણે વર્તીએ નહીં તો એનું શું પરિણામ આવશે ને એ દર્શાવવા માટે અધરવાઇઝ નો ઉપયોગ થાય છે, બરાબર. તમને કીધું હોય ટીચરે કે તમારે મહેનત કરવી જોશે અને તમે મહેનત ન કરો તો શું પરિણામ આવશે? અધરવાઇઝ યુ વિલ ફેલ. તો
તો તમે નાપાસ થશો. તો એ અધરવાઇઝ નો મતલબ અહીં રિપીટ થાય છે. ધેટ એટલે કે, એમ અથવા એ. ઇફ એટલે જો તો શરત દર્શક સંયોજક છે. અનલેસ એટલે જો નહીં તો એટલે કે નેગેટિવ માટે વપરાય છે. ટીલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી, અને અનટીલ એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી. એટલે કે ટીલ છે ઈ પોઝિટિવ, જ્યારે વાક્ય પોઝિટિવ હોય ત્યારે વાપરવામાં આવશે સંયોજક તરીકે, અને અનટીલ છે ઈ જ્યારે વાક્ય છે ઈ નેગેટિવ હશે ત્યારે વાપરવાનું થશે. આઈધર ઓર એટલે કે બેમાંથી એક, અને નાઈધર નોર બેમાંથી એક નહીં. એટલે ફરીવાર આ આઈધર ઓર છે ઈ પોઝિટિવ માટે છે, અને નાઈધર નોર છે ઈ નેગેટિવ માટે. કોઈ પણ વસ્તુની પસંદગીમાં નથી કરવી તો ઈ નેગેટિવ થયું, બરોબર. મારે કાંઈ જોતું જ નથી, મારે આમાંથી એક જોઈ છે તો ઈ પોઝિટિવ થયું, આઈધર ઓર. ફરીવાર જોઈ લઈએ કે કયા કયા સંયોજકોનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. એન્ડ એટલે અને, ઓર એટલે અથવા, બટ એટલે પરંતુ, બટ એટલે પરંતુ, બીકોઝ, સિન્સ અને એઝ એટલે કારણ કે. આ ત્રણેયનો મતલબ એક જ થશે, કારણ કે, કારણ દર્શાવવા માટે. ધેરફોર એટલે એટલા માટે, તેથી. સો એટલે તેથી અથવા જેથી. ધો અને ઓલ્ધો એટલે તેમ છતાં, છતાં પણ. ધોનો અને ઓલ્ધોનો ઉપયોગ કઈ રીતે વાક્યમાં થશે એ આપણે આગળ જોશું. અધરવાઇઝ મેં તમને કીધું કે કોઈ વ્યક્તિ આપણને કોઈ સલાહ, સૂચન, આજ્ઞા આપે અને આપણે ઈ પ્રમાણે ન વર્તીએ તો તેનું શું પરિણામ આવી શકે ભવિષ્યમાં, તો ઈ આપણને અધરવાઇઝ દ્વારા સંયોજક દ્વારા આપણને દર્શાવવામાં આવે છે. ધેટ એટલે કે, એમ ને એ. ઇફ એટલે શરત દર્શક છે, જો તો. અનલેસ જે નકાર વાક્ય છે, જો નહીં તો. ટીલ જ્યાં સુધી ત્યાં સુધી, પોઝિટિવમાં વપરાશે ટીલ, જ્યાં સુધી ત્યાં સુધી. અનટીલ જ્યાં સુધી નહીં ત્યાં સુધી, એ પણ નેગેટિવમાં હશે. ટીલ છે ઈ પોઝિટિવમાં છે, અનટીલ છે ઈ નેગેટિવમાં છે. આઈધર ઓર એટલે કે બેમાંથી એક, જે પોઝિટિવ તરીકે છે, અને નાઈધર નોર એટલે કે બેમાંથી એકય નહીં, જે નેગેટિવ તરીકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તે કંજક્શનની સામાન્ય માહિતી. કે કંજક્શન એટલે શું? તો કે બે વાક્યો કે શબ્દ સમૂહને જોડે એને સંયોજક કહેવાય, જેને ઇંગ્લિશમાં કંજક્શન કહીશું. કયા કયા કંજક્શનનો આપણે અભ્યાસ કરવાનો છે એ મેં તમને દર્શાવ્યા. હવે આપણે એને વન બાય વન, ટર્ન બાય ટર્ન એને ડીપલી એક્ઝામ્પલ સાથે લર્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે કંજક્શનની ડેફિનેશન એટલે વ્યાખ્યા અને કયા કયા કંજક્શનનો આપણે અભ્યાસ કરવાના છીએ એ જોયું. હવે આપણે કંજક્શનને ડીપલી એટલે કે વન બાય વન, જેટલા કંજક્શન મેં તમને કીધું કે આપણે એટલો અભ્યાસ કરવાનો છે, એનો હવે આપણે ડીપમાં માહિતી મેળવીએ, ઇન્ફોર્મેશન મેળવીએ કે કયો કંજક્શન છે એ કઈ રીતે ઉપયોગમાં આવે છે, અને વિથ એક્ઝામ્પલ સાથે આપણે એની ઇન્ફોર્મેશન મેળવીએ. પહેલો કંજક્શન છે એન્ડ. એન્ડ એટલે અને. આની ડેફિનેશન છે કે આ સંયોજક બે વાક્યો અથવા બે શબ્દોને જોડે છે. એન્ડ સંયોજક જે છે એ શું કામ કરે છે વિદ્યાર્થી મિત્રો? વાંચો જોઈએ બોર્ડમાં. યસ, કે એન્ડ નામનું કંજક્શન એટલે કે એન્ડ નામનું સંયોજક, જેનો ગુજરાતી અર્થ થાય છે એન્ડ એટલે અને. એ સંયોજક છે એ બે વાક્યો એટલે કે અલગ અલગ બે વાક્યો હોય કે અલગ અલગ બે શબ્દો હોય એને જોડવાનું, એને બોન્ડિંગ કરવાનું કામ કરે છે. પહેલું એક્ઝામ્પલ છે મહેશ ઇઝ એ સ્ટુડન્ટ, દીપક ઇઝ એ સ્ટુડન્ટ. તો બંને વાક્યો છે, બંને સાદા વાક્યો છે, વિધાન વાક્યો છે અને હકારાત્મક છે. તો આ બંને વાક્યમાં તમે જુઓ કે સામાન્ય શું છે? તો કે બંને વાક્યમાં સામાન્ય છે સ્ટુડન્ટ, અ સ્ટુડન્ટ એ સામાન્ય છે. જો મહેશ ઇઝ એ સ્ટુડન્ટ, દીપક ઇઝ એ સ્ટુડન્ટ, આમાં સામાન્ય નામ કયું આવ્યું? ભલે ઇઝ પણ બંનેમાં છે પણ એ તો ક્રિયાપદ છે. આપણે અત્યારે વાત કરીએ છીએ નામની. તો અહીંયા સ્ટુડન્ટ છે એ બેમાં કોમન છે. તો કે આપણે લખવાનું મહેશ એન્ડ દીપક. અલગ અલગ શું છે? તો કે મહેશ અને દીપક બે નામ અલગ છે, તો એ બે નામને આપણે જોડીએ છીએ. મહેશ એન્ડ દીપક, ઇઝ નું શું થઈ જશે? બહુવચન આ, અને સ્ટુડન્ટ નું સ્ટુડન્ટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો હશે કે બે સાદા વાક્યોને એન્ડ વડે જોડવાથી વાક્યમાં જે ફેરફારો થાય છે, તો કે બહુવચન સિંગ્યુલર નું પ્લુરલ થઈ જાય છે. ઇઝ નું આર થયું ને સ્ટુડન્ટ નું સ્ટુડન્ટ્સ થયું. અહીંયા ઇઝ નું આર થયું ને સ્ટુડન્ટ નું સ્ટુડન્ટ્સ થયું, તો આર્ટિકલ એ છે ઈ દૂર થઈ જશે, રિમૂવ થઈ જશે. એક્ઝામ્પલ ફરીવાર જોઈએ. મહેશ ઇઝ એ સ્ટુડન્ટ, દીપક ઇઝ એ સ્ટુડન્ટ. આ બંને અલગ વાક્યો છે, એને જોડવાના છે. આમાં સામાન્ય છે એને પહેલા બાજુમાં રાખીએ, અને જે અસામાન્ય એટલે કે
કોમન નથી એવું ગોતીએ તો મહેશ અને દીપક ઈ કોમન નથી નામ, તો એ પેલા નામને જોડો, મહેશ એન્ડ દીપક is નું આર સ્ટુડન્ટ નું સ્ટુડન્ટ્સ. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, I am a teacher, I am an engineer. હું ટીચર છું, હું એન્જિનિયર છું. તો શું? તો કે I am a teacher and an engineer. આમાં શું સામાન્ય નહોતું? આ નહોતું, છેલ્લા વાક્ય નહોતા, છેલ્લા શબ્દો જે હતા એ નહોતા. તો I am a teacher એટલે પહેલું વાક્ય લીધું, પછી and મૂક્યું, and engineer. હવે જો આમાં આર્ટિકલ દૂર નથી થયો કારણ કે બંને અલગ અલગ વસ્તુ છે. અહીંયા સ્ટુડન્ટ બે સેમ હતા, નામ બે સેમ હતા કે મહેશ અને દીપક બંને સ્ટુડન્ટ હતા એટલે સ્ટુડન્ટ નું સ્ટુડન્ટ્સ કીધું. અહીંયા ટીચર અને એન્જિનિયર બે અલગ અલગ નામ છે એટલે આપણે ખાલી એને એન્ડ વડે જોડવાના, એમાંથી આર્ટિકલ રિમૂવ કરવાનો નહીં. She went to school, her father went to office. આ પણ બંને અલગ વાક્ય છે. She went to school, તેની સ્કૂલે ગઈ હતી. Her father went to office, અને તેના પિતા ઓફિસે ગયા હતા. તો she went to school and her father went to office. આ બંને સાવ વિરોધાભાસી વાક્ય છે. એટલે આમાં I am a teacher, તો I am બેમાં હતું, આમાં સ્ટુડન્ટ હતું, આમાં એક પણ વસ્તુ છે ઈ રિપીટ નથી થતી કારણ કે બંને અલગ અલગ દિશામાં જાય છે. એક સ્કૂલે જાય છે ને એક ઓફિસે જાય છે. તો શું થયું? તો કે she went to school and her father went to office. આવા વાક્યોમાં ફૂલ સ્ટોપ ઉડાડી જ્યાંથી બીજું વાક્ય શરૂ થાય છે કેપિટલ અક્ષરને સ્મોલ કરી અને એન્ડ વડે જોડવાનું રહેશે. ક્યાં ક્યાં ફેરફાર થયા? તો કે આ કોમા નીકળી ગયો, સોરી ફૂલ સ્ટોપ નીકળી ગયો અને આ એચ કેપિટલ હતો એચ સ્મોલ થયો. આ વાક્યમાં શું ફેરફાર થયો? તો કે આમાં પણ કોમા નીકળી ગયો, આમાંથી I am પણ દૂર થયું અને બાકી બધું એમને. આ વાક્યમાં શું ફેરફાર થયો? તો કે is નું r થયું અને a સ્ટુડન્ટ નું સ્ટુડન્ટ્સ થયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો ટોપિક ઓર એટલે અથવા વિશે માહિતી મેળવીએ. પહેલા આપણે જોયું હતું એન્ડ એટલે અને, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ઓર એટલે અથવા. આ સંયોજકનો ઉપયોગ બેમાંથી કોઈ એક એવું દર્શાવવા માટે થાય છે. હવે વિચારવું જોઈએ, બેમાંથી એક એવું દર્શાવવા માટે એટલે કે પસંદગીનો ભાવ થયો. ઓર એટલે પસંદગીનો ભાવ થયો. આપણે ઘરે સામાન્ય રીતે મહેમાન આવે તો આપણે શું પૂછીએ છીએ? ચા પીશો કે કોફી, ચા લેશો કે ઠંડુ, બરોબર? તો મહેમાન ઉપર આપણે શું ક્વેશ્ચન માર્ક મૂકો? એને પસંદ કરવાનું કીધું કે તમે આ બેમાંથી શું લેશો, બરોબર? બે વિકલ્પ તો આપણે આપી જ દીધા. આપણે ઘણીવાર એવું પણ પૂછીએ છીએ શું લેશો, એવો કોમન પ્રશ્ન પણ હશે, પણ સામાન્ય રીતે આવું જ પૂછાય છે, ચા પીશો કે ઠંડુ, ચા લેશો કે કોફી, બરોબર? તો કે બેમાંથી એકની પસંદગી એટલે કે બે વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પની પસંદગી કરવા માટે ઓર સંયોજક વપરાય છે. તો કે ઓર સંયોજકની ડેફિનેશન શું છે? તો કે આ સંયોજકનો ઉપયોગ બેમાંથી કોઈ એક એવું દર્શાવવા માટે થાય છે. હવે એના એક્ઝામ્પલ જોઈએ. You are reading, you are writing. You are reading, you are writing. તું વાંચી રહી છો કે શું કરી રહી છો? લખી રહી છો. પસંદગી તો કે you are reading or writing. તો આમાં સામાન્ય શું હતું? you are. તો you are પહેલા લઈ લીધું. હવે જો મિત્રો વિદ્યાર્થી મિત્રો ખાસ એ જ ધ્યાન રાખવાનું છે કે જ્યાં કોમન શબ્દ ન હોય ને એ બે કોમન શબ્દને જે અનકોમન હોય ને એને જોડવાનું કામ સંયોજક કરે છે. આમાં અનકોમન શું છે? રીડિંગ અને રાઇટિંગ, બરોબર? એ સામાન્ય નથી. આ you are આમાંય છે અને you are આમાંય છે. તો you are આપણે લખી લીધું, ત્યારબાદ રીડિંગ લખ્યું અને ઈ રાઇટિંગ લખ્યું, એની વચ્ચે વાંચી દીધો સંયોજક ઓર. Is she reading a newspaper? Is she reading a book? હવે આમાં સામાન્ય શું થયું? Is she reading, તો એ મૂકી દીધું આપણે. હવે a newspaper અને a book બંને અલગ અલગ છે, એટલે a newspaper or a book. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો કે શું કરવાનું? એટલે કે કોમન છે ને એને પહેલા નીચે ઉતાર લેવાનું. એટલે કે is she reading, પછી બે શબ્દો ક્યાં છે? a newspaper અને a book. તો એ બે શબ્દોની વચ્ચે પહેલો શબ્દ પૂરો થાય પછી ઓર અને પછી બીજો શબ્દ, એટલે a newspaper or a book. એટલે આનું ગુજરાતી થાય છે કે is she reading a newspaper? શું તેણી વર્તમાન પત્ર વાંચે છે? એટલે કે is she reading a book, કે તેણી બુક વાંચે છે. તો કે is she reading a newspaper or a book? તેણી વર્તમાન પત્ર વાંચે છે કે બુક? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું એન્ડ અને ઓર સંયોજક. હવે આપણે આગળ સંયોજકોનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો આપણે એન્ડ અને
ઓર વિશે જોયું. હવે બટ એટલે પરંતુ. આ સંયોજક વિરોધાભાસ વાળા વાક્યોને જોડે છે. આ બટ નામનું કંજક્શન છે એ બે અલગ અલગ વિરોધાભાસ એટલે કે ઓપોઝિટ સેન્ટેન્સને બોન્ડ કરે છે, જોડે છે. એનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો he is old, he is strong. જો આમાં તમને ખ્યાલ પડી જશે he is old ને he is strong, આમાંથી એક વાક્ય છે એ વિરોધાભાસ વાળું છે. he is old એટલે તે વૃદ્ધ છે ને he is strong તે શક્તિશાળી છે. એટલે આપણે ગુજરાતીમાં બોલીએ તો તે વૃદ્ધ છે પરંતુ શક્તિશાળી છે. ઓકે, તો he is old and strong. આ એન્ડ ની આવે બટ આવશે. he is old but strong. તે શું છે? ઓલ્ડ છે પરંતુ કેવો છે? બળવાન છે, શક્તિશાળી છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. રાહુલ વોકડ ફાસ્ટ. રાહુલ ઝડપથી ચાલ્યો. શું કામે ચાલ્યો એવું બોલ્યો? કે વોકડ છે, પાસ્ટ ટેન્સ. he did not reach in time. રાહુલ ઝડપથી ચાલ્યો. he did not reach in time. પણ તે પહોંચ્યો નહીં. જ્યાં એને પહોંચવાનું હતું ત્યાં તે સમયસર પહોંચ્યો નહીં. તો એક વાક્ય છે ઈ હેતુ દર્શાવે છે ને બીજું એનું હેતુથી વિરોધી કામ થાય છે એ દર્શાવે છે. કે રાહુલ વોકડ ફાસ્ટ બટ હી ડીડ નોટ રીચ ઇન ટાઈમ. રાહુલ ઝડપથી ચાલ્યો પરંતુ તે જ્યાં પહોંચવાનું હતું ત્યાં સમયસર પહોંચ્યો નહીં. વિદ્યાર્થી મિત્રો, વારંવાર તમને જણાવું છું કે જ્યારે આગળ ડીડ આવી જાય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવું. અહીંયા રીચડ ન લખાય, કારણ કે આપણને એકવાર તો ડીડ ભૂતકાળનો નિર્દેશ કરી જ દીધો છે. ઓકે, એટલે કે રાહુલ વોકડ ફાસ્ટ આ પહેલું સેન્ટેન્સ. સેકન્ડ સેન્ટેન્સ he did not reach in time. એટલે આ બે સેન્ટેન્સને શેની રીતે જોડ્યા તો કે બટ વડે. એટલે ફૂલ સ્ટોપ નીકળી ગયું અને એચ કેપિટલ હતો એ સ્મોલ થઈ ગયો. એટલે કે રાહુલ વોકડ ફાસ્ટ. રાહુલ ઝડપથી ચાલ્યો. બટ he did not reach in time. પરંતુ તે સમયસર પહોંચ્યો નહીં. થર્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે. they are rich, they are not happy. તેઓ પૈસાદાર છે પરંતુ ખુશ નથી. આવું એનો ગુજરાતી અર્થ થાય છે બટ વડે. કે તેઓ પૈસાદાર છે, they are not happy, તેઓ ખુશ નથી. બે અલગ અલગ વાક્યનું ગુજરાતી કરો તો કે they are rich, તેઓ પૈસાદાર છે, they are not happy, તેઓ ખુશ નથી. they are rich but not happy. તેઓ પૈસાદાર છે પરંતુ ખુશ નથી. અહીંયા બે વાક્યો અલગ હતા એટલે આપણે બટ ના વડે જોયું ત્યારે he ને બધા વાક્યો રાખ્યા હતા. અહીંયા they are છે કોમન છે એટલે નીકળી જશે. એટલે કે they are rich but not happy. not happy સેકન્ડ સેન્ટેન્સ નું આપણે લીધું. કારણ કે they are છે બે વાક્યમાં કોમન છે. હવે આપણે ફોર કન્જક્શન એટલે કે ચોથા નંબરનું કન્જક્શન છે because, since અને as. આ ત્રણેય સંયોજકોનો એક જ ગુજરાતી અર્થ થાય છે કારણ કે. because એટલે પણ કારણ કે, since એટલે પણ કારણ કે અને as એટલે પણ કારણ કે. આ બધા કારણદર્શક સંયોજકો છે. આ સંયોજકો શું છે તો કે કારણદર્શક, રીઝનર, બરોબર, કે રીઝન દર્શાવે છે. જે કારણ દર્શાવતા મૂળ વાક્ય સાથે જોડાય છે. જે વાક્ય કારણ દર્શાવે છે. આમાં કયું વાક્ય કારણ દર્શાવતું હતું? બધામાં બીજા નંબરનું વાક્ય કારણ દર્શાવતું હતું. એની સાથે આને બંધ બેસાડવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ. રાહુલ કેન બાય અ કાર. રાહુલ એક કાર ખરીદી અથવા ખરીદશે. he is rich. રાહુલ કેન એટલે શક્યતા. રાહુલ કાર ખરીદી શકે છે. he is rich, તે પૈસાદાર છે. હવે આને જોડીએ તો કે રાહુલ કેન બાય અ કાર because he is rich. રાહુલ કાર ખરીદી શકે છે. શું કામે? કારણ કે તે પૈસાદાર છે. શું આપણને તો કે કારણ બતાવ્યું, એ કારણની આગળ આપણે because લગાવી દીધું. અહીંયા બે સેન્ટેન્સ અલગ અલગ હતા એટલે ફૂલ સ્ટોપ નીકળી ગયો, એચ કેપિટલ નો સ્મોલ થઈ ગયો, વચ્ચે because મૂકી દીધું. હવે આ જ વાક્ય as વડે પણ જોડી શકાય. રાહુલ કેન બાય અ કાર as he rich. રાહુલ કાર ખરીદી શકે છે કારણ કે તે પૈસાદાર છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. it is heavy raining, he did not go to school. it is heavy raining. વધારે વરસાદ, ભારે વરસાદ આવી રહ્યો છે. હવે ing છે એટલે કયું કાળ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? તો કઈ ચાલુ કાળ દર્શાવે છે, કન્ટિન્યુ ટેન્સ દર્શાવે છે.
આઈએનજી છે એ. તો કે ઇટ ઇઝ હેવી રેઇનિંગ, ચાલુ વરસાદ ભારે છે. he did not go to school, તેથી તે શાળાએ જઈ શકે તેમ નથી અથવા જઈ શક્યો નહીં. તો કે since it is heavy raining he did not go to school, જ્યારથી ભારે વરસાદ શરૂ છે એટલે કે કારણ કે since it is heavy raining એટલે કે વધુ વરસાદ હોવાને કારણે તે શાળાએ ગયો નહીં, જઈ શક્યો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, કંજક્શનના 4 ટોપિકનો આપણે આ લેક્ચરમાં અભ્યાસ કર્યો. એન્ડ એટલે અને, ઓર એટલે અથવા બેમાંથી એક વિકલ્પની પસંદગી, બટ એટલે કે વિરોધાભાસ દર્શાવતા વાક્યોને જોડે છે, બીકોઝ, સિન્સ અને એઝ એ કારણ દર્શાવતા વાક્યોને જોડે છે. જે મૂળ કારણ દર્શાવતું વાક્ય હોય એની આગળ બીકોઝ, સિન્સ કે એઝ મૂકવામાં આવે છે. સંયોજકો એટલે શું એની પણ આપણે ડેફિનેશન જોઈ કે બે શબ્દ સમૂહ, બે નામ કે બે વાક્યને જોડતા શબ્દને સંયોજક એટલે કે કંજક્શન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સેશનના અંતે તમને વર્કશીટ હશે. એ વર્કશીટમાં આ 4 ટોપિકને લગતા ફિલ ઇન ધ બ્લેન્ક્સ હશે જે તમારે ફિલ અપ કરવાની રહેશે તમારી HW બુકમાં ગુડ હેન્ડરાઇટિંગ સાથે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ લેક્ચરમાં તમને બરોબર સમજાઈ ગયો હશે. આઈ હોપ યુ લર્ન વેલ ઇન ધીસ લેક્ચર. થેન્ક યુ.